વાગરા વિકાસનો નહીં હાસ્યનો માર્ગ, તંત્રની બેદરકારીના બોર્ડ જોઈને પ્રજા હસી હસીને લૂંટપોટ। વાગરાની મુલ્લેને જોડતો નવનિર્મિત માર્ગ જે વિકાસની ગાથા કહેવાનો હતો તે હવે તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। આ માર્ગ પર લગાવેલા સાઇનબોર્ડ્સ પર ગામોના નામો બદલાઈ ગયા છે, અંતર વધી ગયું છે અને એમના બસના ચિત્રો તો ઊંધા લગાડવામાં આવ્યા છે। આ બધું જોઈને લાગે છે કે કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ નહીં પણ હાસ્યના સર્કસનો કોન્ટ્રાક્ટ લીધો હોય અને એક પછી એક હાસ્યાસ્પદ ભૂલોનો સિલસિલો જોઈને પ્રજા પેટ પકડીને હસી રહી છે અને સવાલ કરી રહી છે કે આ બેદરકારી કોન્ટ્રાક્ટરની છે કે પછી ભ્રષ્ટાચારના બિલ પાસ કરનારા સરકારી બાબુઓની। આ કિસ્સાની શરૂઆત જ હાસ્યજનક છે। સાંચન ગામનું નામ બોર્ડ પર સાઇન લખી દેવાયું છે। કદાચ કોન્ટ્રાક્ટરને લાગ્યું હશે કે ચ કરતા ય વધારે સારો લાગે છે। ત્યારબાદ પહાજથી વાગરાનું અંતર જે માંડ 5 થી 6 કિલોમીટર છે તેને બોર્ડ પર સીધું 14 કિલોમીટર દર્શાવીને પ્રજાને લુલીલાયન બનાવવાની કોશિશ કરી છે। શું હવે રસ્તાઓ પણ લાંબા થઈ રહ્યા છે કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મળીને કમાણીનો માર્ગ લાંબો કરી રહ્યા છે? બદલપુર ગામ નજીક તો બેદરકારીએ હદ વટાવી છે। ગામનું નામ બદલપુરાને બદલે બદલપુર લખીને નામમાં જ બદલાવ લાવી દીધો છે। આ સાથે જ વહિયાલ ગામનું નામ પણ વાહિયાલ તરીકે તંત્રે પોતાની વાહિયાત બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। એટલું જ નહીં, બસ સ્ટોપ દર્શાવવા માટે બસનો ફોટો પણ ઊંધો લગાવાડ્યો છે, જાણે બસ બદલપુરા આવતા આવતા ગબડી પડી હોય। આટલું ઓછું હોય તેમ સ્પીડ લિમિટ દર્શાવતું બોર્ડ પર ઊંધું લગાવીને તંત્રએ જાણે પોતાની સ્પીડનું પ્રદર્શન કર્યું છે, એટલે કે ભ્રષ્ટાચારની સ્પીડ। આ માર્ગ પરથી સૌથી મોટી રહસ્યમય ઘટના સ્પીડ બ્રેકરને લઈને સર્જાઈ છે। જ્યાં રોડ પર સ્પીડ બ્રેકરના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યાં ક્યાંય સ્પીડ બ્રેકરનો પત્તો નથી અને જ્યાં ખરેખર સ્પીડ બ્રેકર છે ત્યાં કોઈ સૂચક બોર્ડ જ નથી। આ જોઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે કે શું સ્પીડ બ્રેકર ચોરી થઈ ગયા કે પછી તેના બોર્ડ? કદાચ ચોરોને તો ખબર પડી હશે કે સ્પીડ બ્રેકર કરતાં તેના બોર્ડ જ કિંમતી છે। આ પરિસ્થિતિને વાહન ચાલકોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે ક્યાં સ્પીડ ધીમી કરવી અને ક્યાં નહીં। તંત્રની આ હાસ્યાસ્પદ બેદરકારીને જોઈને લોકો કહી રહ્યા છે કે આ તો પ્રજા સાથે લૂંટછૂપની રમત છે જેમાં પ્રજા ચકિત થઈ ગઈ છે અને તંત્ર બેદરકાર થઈ ગયું છે। આ ભૂલો જોઈને લોકો પૂછી રહ્યા છે કે આ રસ્તો કોઈ અનુભવી કોન્ટ્રાક્ટર બનાવ્યો છે કે પછી કોઈ નર્સરીના વિદ્યાર્થીઓને કામ સોંપાયું હતું। આવા કામો સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થઈ રહ્યું છે અને કોઈને પણ ગુણવત્તાનું ધ્યાન નથી। પ્રજામાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો સાઇનબોર્ડ જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બેદરકારી હોય તો રોડની ગુણવત્તા કેવી હશે અને શું અધિકારીઓએ પોતાના હિસ્સા કિસ્સામાં ફેરવીને બિલો આંખ મીચીને પાસ કરી દીધા હશે? આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાસ્યાસ્પદ ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે। નહીં તો આ માર્ગનું નામ હાસ્યનો હાઈવે રાખવું પડશે।